જે લોકો બિસ્કિટ ખાતા હે હા બિસ્કિટ ખાતા બરોબર એને શું નુકસાન છે અને અને જેને બિસ્કિટ નથી ખાતા હા એને શું મેળવ્યું આ બેન એ મારે એ ચિંતનનો વિષય મારો હોય શું બરોબર અને એ જ્યાં સુધી ન કરું ત્યાં સુધી હુંફ ના આવે શું તો એ આવી રીતે જ્ઞાન પ્રાપ્ત આવી રીતે જ્ઞાન હોય બરોબર એમાં કેટલા જન્મો નીકળે કેટલા કાઢવામાં આવું ઘણું બધું હોય ને આ થોડું હોય કાંઈ આ નથી ને બીજા એવા થાય ઘણા વિષય સુખ દુઃખ પૈસા પ્રોપર્ટી ગાડી બંગલા કોઈ કહેતું છે કે આ બંગલો માયા હે બંગલો માયા હે તમે જે લોકો રહે રહ્યા એની માટે માયા હે કે જેને નથી કર્યું એની માયા હા કેની હે શું બધું આ સમજાય ગઈ વાત એટલે એ અનુભવ હે બધા અનુભવ ગરીબીના અનુભવ અમીરીના અનુભવ સુખના અનુભવ દુઃખના અનુભવ બધા અનુભવ જ લેવાના હે અનુભવ જ હે માનો કે તમે અનુભવ લઈ લીધો આજે જન્મમાં કે ભાઈ લાખ રૂપિયા પૈસા કમાણા એક બંગલો બનાવ્યો અને કેટલી બધી મહેનત કરી ત્યાં આ બધું થયું તો તમારા મગજમાં અનુભવ થઈ ગયો કે પૈસા કમાવા કેટલા અઘરા એક અનુભવ હે ને એક અનુભવ બાજુમાં રાજ્યમાં બીજો જે બેઠો હોય એ સાથે સાથે પૈસા કમાયો નાનું બીજું તો એ સાથે પૈસા કમાયો આપણે આપણી મદદ કરવી પડી તો આ અનુભવ હે આપણો તો હવે આપણે સહેજે સહેજે પૈસા કમાવાનું બાકી રહી ગયું શું સમજાય ગઈ વાત આ સમજવાની હે જે જરૂરી હે જરૂરી નહીં તો એ સવાલ ન થયો કે ઓલા મજૂરી વગર કેમ પૈસા કમાઈ ગયા આપણે મજૂરી કાં કરવી પડી આ સવાલ તો હે નહીં તો શું ભગવાન માટે આપણે ડોઈ લાવી નહીં ખરે હે તો હવે આગળ જન્મની અંદર ઓછી મહેનતે પૈસા કેમ કમાવા એ તમે શીખશો શું હે બરોબર એટલે એ રીતે સમજ્યા સમજાય ગઈ વાત તમે સમજો હું કેવા માંગુ છું સમજી ગયો હે એટલે ટૂંકમાં હમણાં પછી જીવન હે ને જે ઈ કર્મનો હિસાબ કિતાબ નથી અનુભવ હે ખાલી અનુભવ છે શું અનુભવ હે એક અનુભવમાંથી બીજા અનુભવ લેવાની ઈચ્છા થાય એટલે આ જિંદગી આખી ધંધો કરી મરી ગયા તઈ આવું ભેગું થયું એમ એટલે ઈ નહીં તો એ આપણે કેટલી મજૂરી કરવી પડી એમ આપણે બાજુમાં જે ફેક્ટરી વાળો હોય સેફથી પડે બેઠો પડે અબજો રૂપિયા કમાઈ લો તો આ પ્રકારનો જવાબ નથી એટલે આપણે શું કઈ ખબર કોઈ પુણ્ય કર્યા છે એટલે કમાયેલું આપણે એમ કહીને શું કહી આપણે એમ જ કહી ને કે ગયા જન્મની કોઈ કરણી હશે એટલે કમાયેલું એવું નથી એની ઈચ્છા કરી હતી કે મજૂરી કરી કરીને હું તૂટી પડ્યો હતો પણ હવે મારે એ નક્કી કરવું કે બેઠે બેઠે પૈસા કરીને કમાવાય એ કમાયેલું આ હે અનુભવ હવે એને મજૂરી કરીને પૈસા કમાઈ ગયો વગર બેઠે બેઠે પૈસા કમાઈ ગયો એટલે એને પૈસા સમજાઈ ગયા એને પૈસા સમજાઈ ગયા હવે પૈસા સમજાઈ ગયા